અને હવે કરીશું બુલેટિનની શરૂઆત થશે આજના દિવસના સૌથી મોટા સમાચાર અને સૌથી મોટા સવાલ સાથે। સવાલ એક જ કે આખરે કોણ સંભાળશે ગુજરાત કોંગ્રેસ પ્રદેશની કમાન। પ્રદેશ પ્રમુખને લઈને કોંગ્રેસમાં ફરી એક વખત ખેંચતાણ શરૂ થઈ છે। ગઈકાલે કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળી। પાટીદાર નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચા માટે આ બેઠક કરવામાં આવી હતી। તો એમએલએ કિરીટ પટેલ, લલિત કગથરા, લલિત વસોયા સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર પણ રહ્યા। બીજી તરફ દિલ્હી ખાતે પાટીદાર નેતાઓ રાહુલ ગાંધીને મળવા જશે અને રજૂઆત કરશે। પાટીદાર બાદ કોળી સમાજના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા। તો પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ વચ્ચે કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો અને કોળી સમાજના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચી ગયા દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે મુલાકાત કરવા માટે। અમરેલીના પૂર્વ સાંસદ અને એમએલએ વિરજી ઠુમ્મરે પણ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે। એટલે કે હવે વિપક્ષના પ્રદેશના સુકાની કોણ બનશે એ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ, ગુજરાત કોંગ્રેસમાં હવે ખેંચતાણ શરૂ થઈ છે કે હવે શક્તિસિંહ ગોહિલ કે જેમણે પેટા ચૂંટણી બાદ રાજીનામું ધરી દીધું, રાજીનામું ધર્યું છે તેમણે પ્રદેશ પ્રમુખ પદ પરથી, અને ત્યારબાદ હવે એ પદ કોણ સંભાળશે, ગુજરાત કોંગ્રેસની કમાન કોણ સંભાળશે, બસ એ જ સવાલ ખૂબ જ મહત્વનો બની રહ્યો છે। અને ત્રણ અલગ અલગ જગ્યાએથી હવે એ કમાન ખેંચવા માટે અથવા તો એ કમાન લેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આપણી સાથે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય। સીધા જઈશું સંજય દવે પાસે। સંજય, જણાવશો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ માટેની ખેંચતાણ શરૂ થઈ છે। અલગ અલગ જગ્યાએથી હવે પ્રદેશ પ્રમુખની કમાન ખેંચવાની અથવા તો માંગણી કરવામાં આવી રહી છે। સમાજો પણ માંગી રહ્યા છે। શું છે વધુ વિગતો સંજય? બિલકુલ જય, અહીંયા પરિસ્થિતિ આખી આપણે એ રીતે જોઈશું કે જે રીતે વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી હતી ત્યારબાદ એના પરિણામ જે રીતે આંચકાજનક દેખાયા, જ્યાં વિસાવદરની 17 વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની જે આશા હતી એના પર પાણી ફરી વળ્યું। કોંગ્રેસ તો ક્યાંય પિક્ચરમાં ના હોય એ પ્રકારનું આખું ચિત્ર જોવા મળ્યું અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ બાજી મારી। ત્યારથી ગુજરાતના રાજનીતિના સમીકરણો જાણે ચેન્જ થયા હોય અથવા તો બદલાયા હોય એવું આખું દ્રશ્ય જોવા મળ્યું। આજે વાત કરીએ તો જે રીતે કોંગ્રેસ ગુજરાતની અંદર છેલ્લા 33 દશકાથી ગુજરાતની સત્તામાં કોંગ્રેસ વિમુખ છે, ત્યારે એવા સમયે જે ગુજરાતના પાટીદાર પાંખ એટલે કે સૌથી મોટી, મજબૂત અને સૌથી વધુ નેતા ધરાવતી આ સમાજની જે આખી જ્ઞાતિ સમાજ જે છે એ પાટીદાર સમાજની એક બેઠક મળી હતી, જેને કોંગ્રેસના પ્રમુખ તરીકે પોતાના સમાજના વ્યક્તિને નિમણૂક કરવામાં આવે આ પ્રકારની માંગ સાથે તેઓએ એક પત્ર પણ લખ્યો છે। ગુજરાતની થી જે પ્રમુખ પદની જે જગ્યા ખાલી પડી છે તેને લઈને રાહુલ ગાંધીને। એટલે જે વાત કરીએ તો અહીંયા આખી જે વાત છે સમીકરણો બદલાવાની, જે રીતે ગુજરાત કોંગ્રેસ છેલ્લા 10 દાયકાથી જે રીતે સત્તા ઉપર નથી, ત્યારે તેના પાર્ટીના પ્રમુખ તરીકે પાટીદાર આગેવાન આગળ આવે એ પ્રકારની માંગ સાથેની જે ડિમાન્ડ છે, અને આ ડિમાન્ડની સાથે જો વાત કરીએ તો બીજું પણ પોતે પોતાની શક્તિ બતાવીને અનેક વખત પોતે શક્તિનો પરિચય કરાવી ચૂક્યું છે પોતાનો સમાજનો, એવો કોળી સમાજ જે કોળી પાટીદાર કહેવાય એ લોકો પણ આજે પોતે આગેવાની લેવા તૈયાર છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના નેતાની માંગ સાથે તેઓ પણ એક નવી ડિમાન્ડ કર્યા છે। એટલે જે આખું કહી શકાય કે ગુજરાતની રાજનીતિની અંદર એક નવો બદલાવ જોવા મળશે, કારણ કે 3 દાયકાથી જે રીતે કોંગ્રેસ સત્તા વિમુખ છે એને લઈને એવું લાગે છે કે કદાચ આવનારા દિવસોમાં જે નવી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે 2027ની, તેને લઈને એવું લાગે છે કે કદાચ આ સમીકરણો કંઈક એને લઈને ગોઠવાઈ રહ્યા હોય। સંજય, આ સમીકરણો એને લઈને ચોક્કસથી ગોઠવાઈ રહ્યા છે, પણ ક્યાંક એવી શંકા કે ક્યાંક એવી વાતો ખરી કે જ્યાં એક તરફ પાટીદારો પણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ એટલે કે પ્રદેશ પ્રમુખની જગ્યા માંગી રહ્યા છે, કમાન માંગી રહ્યા છે, આ ક્યાંક સત્તાધારી પક્ષને હાલ શક્તિ પ્રદર્શન કરવા માટે તો નથી ને સંજય? બિલકુલ જય, આ જે આખો વિચાર છે, આખી ચર્ચા છે અને એનું મીડિયામાં અહેવાલો તરીકે આવવું
આ ભારતીય જનતા પાર્ટીની સુધી મેસેજ પહોંચાડવાનો એક આખો નવતર પ્રયોગ જેને કહી શકાય. કારણ કે તમે વિસાવદરની ચૂંટણી જોઈ અને એની અંદર તમે જોયું કે જે રીતે જયેશ રાદડિયાથી લઈને સૌરાષ્ટ્રના તમામ પાટીદાર નેતાઓ, તમામ આગેવાનો વિસાવદરની ચૂંટણીમાં પોતાનું તમામ સર્વસ્વ બળ જ્યારે લગાવ્યું હતું અને છતાં પણ ચૂંટણીનું પરિણામ એમનાથી વિમુખ આવ્યું, ભારતીય જનતા પાર્ટીનો નેતા ત્યાં ન જીતી શક્યા, ત્યારે આ પ્રકારની એક ચર્ચા ઉઠવા પામી હતી કે શું હવે સૌરાષ્ટ્રમાંથી સુકાન જે નબળું પડ્યું છે અથવા સુકાન હવે નહીં મળે. ત્યારે આ પ્રકારની ચર્ચાની અંદર પાટીદાર સમાજે, જેને કહી શકાય કે પાટીદાર સમાજ પોતે હવે કોંગ્રેસ પાર્ટી તરફ ઢળતો હોય એ પ્રકારનું, કારણ કે જેને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને 3 દાયકાથી જેને સતત એને સપોર્ટ કરતો રહ્યો હોય, એને મદદ કરતો રહ્યો હોય, એની પડખે ઊભો રહ્યો હોય, એ પ્રકારનો જે પાટીદાર સમાજ છે એ હવે જ્યારે કોંગ્રેસના પ્રમુખ તરીકે પોતાના આગેવાનને જગ્યા આપે અથવા તો પ્રમુખ પદ માટેની માંગ કર્યો છે, ત્યારે જરૂર એવું સમજી શકાય છે કે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટા ફેરફાર થવાના છે. કદાચ એ ફેરફારો વધુ આંચકાજનક હોઈ શકે, કારણ કે જે રીતે સત્તાધારી પક્ષ વિસાવદરની અંદર જે પોતે પોતાની હાર માની અથવા હાર જેને ખાધી એ પાર્ટીએ પોતે જ્યારે હવે આવનારા દિવસોમાં શું કરવું જોઈએ, કારણ કે એવું કહી શકાય છે જય કે ગાંધીનગરની જે બેઠક છે, ગાંધીનગર જે સીએમની ખુરશી છે, તેની જે દિશા અને દશા નક્કી કરે છે સૌરાષ્ટ્રની બેઠક. સૌરાષ્ટ્ર તરફથી જે કોઈ વ્યક્તિ આવે, સૌરાષ્ટ્ર તરફથી જે કોઈ નામ આવે એ ગુજરાતની ગાદી તરફ આવતું હોય છે, એની અંદર નિર્ણય કરતું હોય છે. ત્યારે આ પ્રકારના પરિણામની અંદર જ્યારે સૌરાષ્ટ્રને બાકાત કરવાનો આખો વિચાર કે ચર્ચા કે જે કંઈ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે, ત્યારે એવું કહી શકાય છે કે હવે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રનું મહત્ત્વ બતાવવા માટે અથવા તો પાટીદાર સમાજ હવે કોંગ્રેસની પડખે ઊભો રહીને પોતે હવે આગેવાની લેવાનો હોય એ પ્રકારનો આખો મૂડ જોવા મળે છે. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ. તો જ્યાં એક તરફ હવે કોંગ્રેસની કમાન પાટીદારો પણ માંગી રહ્યા છે, કોળી પણ માંગી રહ્યા છે અને કેટલાક તો હવે પત્ર લખીને પણ માંગ કરી રહ્યા છે. જોવાનું હવેથી ચોક્કસથી એ રસપ્રદ રહેશે કે હવે ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં